જય અંબે અમે આવશું આવતીકાલ સૌને જય અંબે અમે લેશું દાંડિયાના રાસ સૌને જય અંબે અમે લેશું દાંડિયાના રાસ સૌને જય અંબે અમે લેશું ખંજરીના રાસ સૌને જય અંબે ખંજરીના રાસ સૌને જય અંબે અંબા આપોને નવરાત્રીમાં મંદિરે હતા સીડી ઉપર ચડાવતા જય અંબે બોલો નવ દુર્ગા માત કી વિડિયો ઉતારું બોલતા ને કે જાજુ ઓય માલો મીઠલો વીતો આપણે ગરબીનું આયોજન કરેલું છે સીતારામ જય ફાટકવાળા હનુમાન દાદા જય ફાટકવાળા શનિદેવ મહારાજની જય આપણે નવનોરતા ગરબીનું આયોજન કરેલું હતું આ મારું મકાન જે આપણે નવું મકાન લીધેલું છે એ આ સિરીજો રાખેલી છે બધી આ સિસ્ટમ આપણી આ જય મા નવ દુર્ગા માત કી જય આપણે ગરબીનું આયોજન કરેલું છે શિવકૃપા એક જય મા નવ દુર્ગા માત કી જય ચાલો આવો દે મૌલિકભાઈ થોડા તમે આ બાજુ આવતા રહ્યા હું આ બાજુ આવતો માઇક ચાલુ ક્યાં મારી બાઈ હતા જ હતી આપણે જેતપુર શહેરની અંદર શિવકૃપાનગર 1 શેરી નંબર 10માં આપણે નવ દુર્ગા ગરબી મંડળનું આયોજન કરેલું છે આપણે ફર્સ્ટ ટાઈમ આયોજન આ એરિયાની અંદર કર્યું અને બધા ધર્મપ્રેમી લોકોનો સપોર્ટ સારો મળ્યો અને આયોજન કરેલું છે હજી અમારી એવી આગળ ઈચ્છા એવી છે અમારા લોકોની હજી આનાથીને પણ આગળ સારું કાર્ય અમે કરી શકીએ એના માટે બધાનો સપોર્ટની જરૂર છે ફંડની જરૂર છે કે જેના હિસાબે આ એરિયાની બાળાઓ કે બહાર બીજે જઈ શકે નહીં અને આપણે બધે પ્રાચીન ગરબા જ કરીએ બીજા જેમ આપણે જે એવા ગરબા નથી કરતા કે કોઈને ખરાબ લાગે કે એવું આપણે બધા અલગ અલગ દિવસે હરેક મોટું અલગ થતું જાય એવી રીતના આપણે અલગ અલગ ગરબા નાની બાળાઓને લઈ છીએ અને આપણે ગરબીની અંદર 50 બાળાઓ છે 53 જો ચિરાગભાઈ કેમેરા આવે ખાસ કરીને કેમેરા આવે જો હા હવે બોલો કોઈ પણ વ્યક્તિને આપણે ધર્મપ્રેમી લોકોને કાંઈ પણ ફાળો કે લાણી કાંઈ પણ દેવી હોય તો જેતપુર શહેરની અંદર માર્કેટ યાર્ડની સામે શિવકૃપાનગર 1 શેરી નંબર 10ની અંદર નવ દુર્ગા ગરબી મંદિર છે તો એ લોકો અહીંયા આવીને અમને રૂબરૂ આયોજકને મળી શકે છે અને અહીંનું આયોજન પણ જોઈ શકે છે જય માતાજી અને નીચે કોન્ટેક નંબર આપેલો છે કોઈ પણને કદાચ એડ્રેસ ન મળે એ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકે છે અને બધાને આખા જેતપુર શહેરને અમારું એવો વિનંતી અમારા ગ્રુપ તરફથી કે બધાય માતાજીને એક વખત દર્શન કરવા આવે જય માતાજી મજાક ન